મિત્રો આપણે અહીંયા જે દર્શન કરી લીધા છે ને બાજુમાં એક્ઝેક્ટ છે ને અહીંયા જુઓ બજરંગદાસ બાપા જન્મસ્થળ અધેવાડા જુઓ મિત્રો અહીંયા છે ને તો આપણે અહીંયા દર્શન કરવા જઈએ। મિત્રો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઝાંઝરિયા હનુમાનજી મહારાજના મંદિરે। તો આપણો જે છેલ્લો વ્લોગ તખતેશ્વર મહાદેવનો હતો ત્યાંથી આપણે અત્યારે આવ્યા છીએ ઝાંઝરિયા હનુમાનજી મહારાજના મંદિરે। અને મિત્રો અહીંયા અત્યારે દર્શન કરવાના છે આપણે। અને મિત્રો અત્યારે તમે કારના બેસી ગયા છે પણ મિત્રો મંદિર છે ને અત્યારે બંધ છે। મંદિરનો ટાઈમ છે ને કંઈક છે અહીંયા જો તમને બતાડી દઉં મિત્રો। એનો ટાઈમ છે ને જુઓ 7 કલાકથી બપોરના 12 કલાક સુધી અને 3.5 કલાકથી 9 કલાક સુધીનો ટાઈમ છે મિત્રો। અને મિત્રો જો અહીંયા જો બજરંગદાસ બાપા જન્મસ્થળ એટલે કે આપણે જે બજરંગદાસ બાપા છે તેનું જન્મસ્થળ પણ છે આ। એટલે મિત્રો અમે અત્યારે અહીંયા છે ને 1:30 વાગે પહોંચી ગયા હતા પણ મિત્રો અમે છે ને ક્યારના બેઠા છીએ મંદિરની વાટે। મંદિર ખુલે પછી આપણે હમણાં દર્શન કરીને મિત્રો હું તમને પણ દર્શન કરાવવાનો છું। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો। મિત્રો અત્યારે છે ને આપણે ફાઇનલી ગેટ ઉપર ઊભા છે મિત્રો તમને પહેલાં અહીંનો ગેટ બતાવી દઉં કઈ રીતનો છે। તો મિત્રો અહીંયા મંદિરનો ગેટ છે જુઓ। તો આપણે ગેટથી ધીરે ધીરે અંદર એન્ટર થવાનું છે। અંદર જો અહીંયા મંદિર છે હનુમાનજી મહારાજનું। તો હમણાં આપણે ત્યાં જઈએ ને મિત્રો તમને દર્શન કરાવો હનુમાનજી મહારાજના। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો। અને જો આ ચેનલમાં નવા હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો કન્ટિન્યુ। તો મિત્રો આપણે છે ને ગેટની અંદર એન્ટર થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ ધીરે ધીરે મંદિર તરફ। જો મિત્રો આગળ મંદિર છે અને મિત્રો છે ને ગાડી તો આપણે અહીંયા પાર્ક કરી દીધી છે। જો આપણી ગાડી અહીંયા છે। જો તો આપણે અહીંયા મંદિર હમણાં જવાના છીએ ને મિત્રો તમને હું દર્શન કરાવવાનો છું હનુમાનજી મહારાજના મંદિર। મિત્રો ખુલ્લું નથી 3:30 વાગે મંદિર ખુલવાનું છે મિત્રો। આપણે 1:30 વાગ્યાના પહોંચી ગયા હતા એટલે અમે છે ને અમે જો વડ નીચે બેઠા હતા। મારા મમ્મી બેઠા છે અત્યારે જો અહીંયા। અને મિત્રો જગ્યા છે ને બહુ મોટી છે જો અહીંયા જો જગ્યા મિત્રો બહુ મોટી છે જો આ જો અહીંથી ગેટથી આપણે અંદર એન્ટર થયા હતા એ। મિત્રો છે ને મંદિર તો અત્યારે બંધ છે એટલે આપણે મંદિરનો વેઇટ કરીએ છીએ। મંદિર ખુલે પછી હું તમને દર્શન કરાવવાનો છું મિત્રો। તો વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ સુધી। મિત્રો અમે છે ને અત્યારે અહીં બેઠા છીએ મંદિર તો હજી બંધ છે પણ મિત્રો મંદિર ખુલે ત્યાં સુધી અહીં વેઇટ કરવાના છે। મિત્રો તમને દર્શન તો કરાવવાના છે અને અમે પણ દર્શન કરીશું। તો મિત્રો ત્યાં સુધી તમે સિનેમેટિક શૂટનો આનંદ લો। મિત્રો જો તમને એક મસ્ત મજાનું ડોગ દેખાડું જો। તો મિત્રો હનુમાનજી મહારાજનું મંદિર અત્યારે ખુલી ગયું ને અત્યારે એક્ઝેક્ટ 3:30 વાગ્યા છે। મિત્રો અમે દર્શન કરવા જઈએ છીએ ને મિત્રો છે ને તમને હું દર્શન કરાવવાનો છું। જો તો મિત્રો આપણે મંદિરે જઈએ છીએ। જો અહીંયા મિત્રો છે ને કાંઈક આવી રીતની દુકાનો છે। જો અહીંયા છે ને પ્રસાદીને બધું વેચાય છે। જો નાળિયેર શ્રીફળ જુઓ। તો હવે આપણે મંદિરે જઈએ છીએ ધીમે ધીમે મંદિર ખુલી ગયું છે જુઓ। મિત્રો આપણે છે ને હનુમાનજી મહારાજને શ્રીફળ ને પ્રસાદી અહીંથી લઈ લઈએ। જો અહીંયા દુકાન છે કા ભાઈની એટલે તમારી રીતે દઈ ગયો ને હેલો અને પૈસા લઈ લેજો। મિત્રો છે ને આપણે હનુમાનદાની પ્રસાદી લઈ લીધી છે। જો આમાં છે જો તમને દેખાડી દઉં જો નાળિયેર છે અગરબત્તી છે અને ચોકલેટની પ્રસાદી છે। તો મિત્રો અહીંયા છે ને નાળિયેર વધારવાનું છે અત્યારે। તો ચાલો તો આપણે નાળિયેર વધારી નાખીએ બાપુને દઈએ આપણે।
તો મિત્રો આપણે અત્યારે જઈએ છીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા. જો મિત્રો આપણે મંદિર આવી ગયા છીએ, દર્શન કરવા જઈએ છીએ અને તમને પણ દર્શન કરાવું. મિત્રો હનુમાનદાસ દર્શન કરી લીધા અને બાજુમાં છે ને સરસ મજાનું મહાદેવનું મંદિર છે, તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. ચાલો. મિત્રો આપણે હનુમાનદાના અને મહાદેવના દર્શન કરી લીધા છે. મિત્રો છે ને આ બાજુમાં એક બજરંગદાસ બાપા છે, બગદાણાવાળા બાપા સીતારામ, તેનું જન્મસ્થળ છે, એની પણ આ મૂર્તિ છે, તો એના પણ આપણે દર્શન કરતા ચાલો. મિત્રો આપણે અહીંયા જે દર્શન કરી લીધા છે ને બાજુમાં એક્ઝેક્ટ છે ને અહીંયા જુઓ બજરંગદાસ બાપા જન્મસ્થળ અધેવાડા જુઓ મિત્રો અહીંયા છે ને, તો આપણે અહીંયા દર્શન કરવા જઈએ. મિત્રો છે ને બજરંગદાસ બાપાનું જન્મસ્થળ છે, જો અહીંયા, તો આપણે અહીંયા જતા આવીએ અંદર. જુઓ મિત્રો, જો અહીંયા સરસ મજાનું બજરંગદાસ બાપાનું મંદિર છે. જુઓ મિત્રો છે ને બજરંગદાસ બાપાનું જન્મસ્થળ છે, એમ કે બજરંગદાસ બાપા છે ને તેનો જન્મ થયો હતો અહીંયા અધેવાડા ગામ છે ત્યાં. ને મિત્રો જો અહીંયા ચંદન ને એવું પણ છે જુઓ, ને જુઓ અહીંયા કાંઈક આવી રીતના જુઓ રૂમ છે, અને જુઓ આ સાઈડ પણ છે, જો અહીંયા ધૂણી પણ છે જુઓ મિત્રો, જુઓ ને જુઓ કાંઈક આવી રીતના અહીંયા છે પહેલાંનું રૂમ. અને અહીંયા બજરંગદાસ બાપાનો ફોટો છે જુઓ. તો મિત્રો અત્યારે છે ને હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા, અને મિત્રો મેં તમને પણ હનુમાનજી મહારાજના દર્શન કરાવી દીધા, અને મિત્રો મેં તમને એનું બધું બતાવી દીધું. તો મિત્રો છે ને આપણે આજના વ્લોગને આઈને એન્ડ કરી દઈએ, કારણ કે મિત્રો વધારે લોંગ થઈ જાય વ્લોગ પાછો. અને મિત્રો અહીંથી અમે હજી એક જગ્યાએ જવાના છે, તો એ પણ મિત્રો વ્લોગ આવવાનો છે આપણી ચેનલમાં, તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો આપણે આજના વ્લોગને આઈને એન્ડ કરી દઈએ છીએ, તો મળશું ફરી એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે. તો મિત્રો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી નાખજો. બાય બાય.